નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. દિલ્હીમાં ભીષણ ગરમીને કારણે મૃત્યુની સંખ્યામાં વધારો. સફદરગંજ હોસ્પિટલમાં 24 કલાકમાં 13 દર્દીઓના મોત. નિગમબોધ સ્મશાન ઘાટ પર એક જ દિવસમાં 142 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. યુજીસી નેટ પરીક્ષા રદ થવા અંગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું, મોદીજી રશિયા યુક્રેન યુદ્ધ અટકાવી શકે છે, પરંતુ ભારતમાં પેપર લીક થતાં અટકાવી નથી શકતા. ચીનના સતત વિરોધ વચ્ચે ભારત આવેલા અમેરિકન સાંસદોએ દલાઈ લામા સાથે મુલાકાત કરી. નેન્સી પેલોસીએ કહ્યું, દલાઈ લામાને તેમના શાંતિ, આધ્યાત્મિક વારસા અને કરુણાના સંદેશ માટે યાદ કરવામાં આવશે. પટના હાઈકોર્ટે બિહાર સરકારને મોટો ઝટકો આપ્યો. ઈબીસી, એસસી અને એસટી માટે અનામત 65% કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય રદ કરવા આદેશ. યુનિસેફના ચાઇલ્ડ ફૂડ પોવર્ટી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. વિશ્વમાં 4માંથી 1 બાળક ગંભીર ભૂખમરાનો શિકાર. રિપોર્ટ મુજબ ભારત કરતાં પાકિસ્તાનમાં બાળકોની સ્થિતિ વધુ સારી. ભારે વરસાદને કારણે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનની સેવા પ્રભાવિત. પાલઘરમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાટા પર પાણી ભરાયા. દહાણુ વિરાર લોકલ ટ્રેન 25 થી 30 મિનિટ મોડી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જમ્મુ કાશ્મીરની 2 દિવસની મુલાકાતે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ જમ્મુ કાશ્મીરની પહેલી મુલાકાત. આવતીકાલે શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે યોગાસન કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ બનાસકાંઠાના નડાબેટ ખાતે યોજાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આવતીકાલે નડાબેટ ખાતે યોગાસન કરશે. ગુજરાતમાં આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 33 મિલીમીટર નોંધાયો. સુરતના 84માં 22 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો. ગુજરાતના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. સોનાક્ષીના લગ્ન અંગે શત્રુઘ્ન સિન્હાએ મૌન તોડ્યું. લગ્નમાં હાજરી નહીં આપે તેવી અફવાઓને રદિયો આપ્યો. કહ્યું, મને સોનાક્ષી પર ખૂબ ગર્વ છે. દીકરીના લગ્નમાં જરૂરથી હાજર રહીશ. અફવાઓ પર ધ્યાન ન આપો. આવા જ માહિતીસભર અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચાર સાથે જોડાયેલા રહો.